સમાચારોમાં આગળ વધતા ભરૂચ પર નજર કરીએ તો જિલ્લાના જંબુસર તાલુકાના ડાભા ગામના વિદ્યાર્થીઓને આજે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો, કારણ કે એસટી બસ ઉપલબ્ધ ન હતી। રોજિંદા અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓને પગપાળા જવું પડ્યું અને પોતાની વ્યથા લઈ તેઓ સીધા જંબુસર એસટી ડેપો સુધી પહોંચ્યા। ડેપો મેનેજરે પણ આ અંગે સ્પષ્ટતા કરી, પરંતુ વિદ્યાર્થીઓએ તાત્કાલિક સમસ્યા દૂર કરવાની માંગણી કરી છે। आज रोज जंबूसरથી ઊભા સંચાલન સમિતિ જે 11 વાહનો પીએમ પ્રોગ્રામ ભાવનગર ખાતે આપેલા છે, જેના કારણે અમુક ગામડાના સંચાલનો જે સ્થગિત થોડા કરેલા છે અને જ્યાં ટ્રાફિક જણાય છે એ ટ્રાફિકમાં અન્ય એક્સ્ટ્રાના ધોરણે અમે એસટી ડેપોથી બસો મૂકી અને એનું સંચાલન કરવામાં જે ગામના મુસાફરો એ રીતે મોકલવામાં આવ્યા છે। અને જે ડાભા ગામના વિદ્યાર્થીઓનો જે આપનો પ્રશ્ન છે એ પ્રશ્ન અંગે એમના તરફથી એક્ઝામ ચાલે તેવું કોઈપણ પ્રકારની અમને જાણ કરવામાં આવેલ નથી। અને જો કદાચ એક્ઝામનો પ્રોગ્રામ કે એવું એક્ઝામ જો ઇન્ટરનેશનલ કે એમની જે ઓનલાઈન એક્ઝામ માટે જો જણાવવામાં આવેલો હોય તો અમે એ પ્રમાણે એક્સ્ટ્રા એમનું કંઈક આયોજન કરી અને અમને સુવિધા આપી શક્યા હોત। અને ડાભા ગામના જે રોજ લેટ પડતી ગાડી છે તો રસ્તાના કારણે 5-10-15 મિનિટ કદાચ લેટ આવે છે તો અમે રોજે રોજ ડાભા ગામ તો ગાડી વાહન તો મોકલે છે, પણ કદાચ 10-15 મિનિટ લેટ જાય છે તો લેટ છોકરાઓને લઈને રોજે રોજ આવે છે। પરંતુ આજના દિવસે તો જે પીએમ પ્રોગ્રામમાં 11 વાહનો થયા છે જેના કારણે કંટ્રોલ કરેલી છે ટ્રીપ આવી પહોંચી છે। ડાભા ગામથી પગપાળા વિદ્યાર્થીઓ અહીં આવ્યા છે અને જંબુસર તરફ જઈ રહ્યા છે। તેઓ મૌલાના બદની હાઈસ્કૂલમાં અભ્યાસ કરે છે, યુનિટ ટેસ્ટ ચાલી રહ્યો હોય અને વિદ્યાર્થીઓને એસટી બસ નહીં આવવાના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે આપણી સાથે વિદ્યાર્થીઓ જોડાયા છે, એમને પૂછવાનો પ્રયત્ન કરીશું કે ક્યારથી બસ નહીં આવતી, કેટલા દિવસની સમસ્યા છે? મહિનામાં 5 થી 6 વખત બસ આવતી નથી અને બસમાં જ્યારે અમે રજૂઆત કરીએ છીએ ત્યારે બસવાળા કશું ને કશું બહાનો બનાવે છે અને ઉપરથી ગાલીઓ આપે છે છોકરીઓને। અને અમારા બી યુનિટ ટેસ્ટ ચાલે છે અને આ 3 તારીખથી અમારી પરીક્ષા પ્રીમિયર ચાલુ થશે અને પછી 2 મહિના 2 કે 3 મહિના પછી બોર્ડ છે। આવી રીતે ચાલતા રહીશું તો પછી અમે ભણીશું ક્યારે? જેમ જણાવ્યું કે ભાઈ વિદ્યાર્થીઓ 5 કિલોમીટર દૂરથી ચાલતા આવ્યા છે, ત્યારે જંબુસર હજી 2 કિલોમીટર દૂર છે। જંબુસર પહોંચશે ત્યાં સુધીમાં તેઓની પરીક્ષા પણ કદાચ પૂરી થઈ જાય તેવી પરિસ્થિતિ સર્જાય। ત્યારે આપણી સાથે બીજી એક વિદ્યાર્થીની જોડાઈ છે, એમને પૂછવાનો પ્રયત્ન કરીશું કે કયા પ્રકારે આ સમસ્યા છે। આ બસ આવતી જ નથી, મળી આવે છે ને 3 તારીખથી અમારી પરીક્ષા ચાલુ થાય છે અને અમે ભણીએ નહીં તો શું કરીશું? અને બેટી પઢાઓ અને બેટી બચાવો એનું કારણ શું છે? જેમ જણાવની વાતો ક્યાંક ને ક્યાંક ખોખલી થઈ હોય તેવી વાત સામે આવી છે। ત્યારે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી જેઓ પાસે આ એસટી વિભાગનો હવાલો હોય ત્યારે એસટી વિભાગ સરકાર દ્વારા નવી બસો મૂકવામાં આવે છે, પરંતુ વિદ્યાર્થીઓને આવી ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। જ્યારે એસટીના કર્મચારીઓ વિદ્યાર્થીઓ સાથે ઉદ્ધતનભર્યું વર્તન પણ કરતા હોય તેવું જણાવી રહ્યા છે। કેમેરામેન શિવપ્રસાદ જામુ સાથે જપન સાહેબી, ઇન્ડિયા ન્યૂઝ।